તો નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખના ભાઈ દારૂ વેચતા ઝડપાયા। આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ વેચતા ઝડપાયા છે। વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ વસાવા દારૂની 11 બોટલ સાથે પકડાયા છે। આપ જિલ્લા પ્રમુખનો ભાઈ ઝડપાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આ અગાઉ પણ દારૂની હેરાફેરીમાં ભદ્રેશ ઝડપાઈ ચૂક્યો છે। નર્મદા જિલ્લા એલસીબીએ બાતમીના આધારે રેડ કરી તેને ઝડપી પાડ્યો। ભદ્રેશ વસાવાની એલસીબીએ 11 દારૂની બોટલ સાથે ધરપકડ કરી છે। વધુ માહિતી સંવાદદાતા આશીષ પટેલ જોડાઈ ચૂક્યા છે। આશીષ, નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખના ભાઈ દારૂ વેચતા ઝડપાયા છે, પોલીસ તપાસ કઈ દિશામાં? બિલકુલ, ખાસ વાત કરી તો જે નર્મદા જિલ્લામાં હાલ કહી શકાય કે જે આપના જે જિલ્લા પ્રમુખ છે નિરંજન વસાવા, જેના ભાઈ જે વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ વસાવા જે છે, જેની બાતમીના આધારે નર્મદા એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી। આ રેડ કરતા જે ભદ્રેશ વસાવા છે, જેના ઘરમાંથી 11 બોટલો સાથે તેની ધરપકડ કરવામાં આવી છે। કહી શકાય કે જે નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખ જે આપનો જે જિલ્લા પ્રમુખ છે નિરંજન વસાવા, એનો સગો ભાઈ છે અને જે ચૈતર વસાવાના ખાસ માણસ પણ ગણવામાં આવે છે। કોઈ હોદ્દો નથી આપમાં એમાં, પરંતુ જે નિરંજન વસાવા જે છે આપના જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવે છે। અને ખાસ કહી શકાય કે જે આપના જિલ્લા પ્રમુખ તરીકે નિરંજન વસાવા છે, એના 3 ભાઈ છે। એમાં 3 ભાઈઓમાંથી આ એક ભાઈ જે છે ભદ્રેશ વસાવા, જેને જે એલસીબી એટલે કે ક્રાઇમ બ્રાન્ચના જે લોકલ ક્રાઇમ બ્રાન્ચને જે બાતમીના આધારે રેડ કરતા જે ભદ્રેશ વસાવા છે, જેના ઘરમાંથી 11 વિદેશી દારૂની બોટલ સાથે એને ઝડપી પડવાનો હતો। હાલ તો જે નર્મદા એલસીબી દ્વારા ઝડપી પડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જે વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો અને કઈ રીતે વેચતો હતો તે રીતે તપાસ હાથ ધરવામાં છે। પરંતુ અગાઉ વાત કરીએ તો જે ભદ્રેશ વસાવા જે છે એને અગાઉ પણ આ દારૂને હેરાફેરીમાં અનેક વાર પકડાઈ ચૂક્યો છે। ત્યારે કહી શકાય કે જે નિરંજન વસાવા છે, જે આપનો જે જિલ્લા પ્રમુખ છે, જેને રાજકારણમાં જે જંપલાવતા જ એના જે ભાઈ છે ભદ્રેશ વસાવા, તેઓ જે દારૂના વેપલા સાથે પકડાતા જે રાજકારણમાં એક ખળભળાટ મચી છે। જી, આભાર આશીષ માહિતી બદલ।